કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં અજાણ્યા શખ્સોએ 11 જેટલા વૃક્ષોની તમામ ડાળીઓ કાપી નાખી બૂઠા કરી દેવાતા આસપાસના રહીશોએ દુઃખ વ્યક્ત કર્યું હતું। આ અંગે એક પર્યાવરણ પ્રેમીએ ફરિયાદ કરતા મામલતદાર કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થળ સ્થિતિનો ખ્યાલ મેળવી સિટી તલાટી મંત્રી દ્વારા સ્થળ રોજકામ કરવામાં આવ્યું હતું। આ રોજકામમાં કાપી નાખવામાં આવેલ વૃક્ષોમાં બગલા અને પક્ષીઓ આશરો લેતા હોય, ભર ઉનાળે તડકો ન લાગે તે માટે પશુઓ વૃક્ષો નીચે બેસતા હોય તેવા સંજોગોમાં 20 થી 22 વર્ષના 11 વૃક્ષોની ડાળીઓ અજાણ્યા શખ્સોએ કાપી નાખી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં 5 થી 7 વૃક્ષોના માત્ર થડ જ જોવા મળતા હતા। આ વૃક્ષ કોણે કાપ્યા તે અંગે તપાસ કરનારા અધિકારીઓએ આસપાસની સોસાયટીના લોકોને પૂછતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું। હવે જ્યારે કાપી નાખેલી ડાળીઓને અન્ય જગ્યાએ ખસેડવા પરિવહન કરવામાં આવ્યું હોય તે અંગે તપાસ કરવા અરજદાર ગોરધનભાઈ જમનાદાસભાઈ વાછાણીએ તપાસ ટીમ પાસે માંગ રાખતા રોજકામમાં તેનો ઉલ્લેખ કરાયો હતો। તપાસ ટીમે વૃક્ષ છેદન બાબતે ગંભીરતા લઈ વૃક્ષોમાં ફરી કૂપણ ન ફૂટે તે રીતે દયનીય સ્થિતિમાં તેની ડાળીઓ કાપી નાખવામાં આવી હોય રોજકામ કાર્યવાહી પૂર્ણ કરી હતી, જેમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તે અંગેનો અહેવાલ મામલતદારને સોંપ્યો હતો। આગળની કાર્યવાહી મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવશે। મારું નામ સિટી તલાટી એસબી બાવળિયા। આજરોજ નગરપાલિકા હદ વિસ્તારમાં નહેરુનગરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષનું છેદન કરવામાં આવેલું, તેમાં આપણે અરજદાર શ્રી ગોરધનભાઈ જમનાદાસ વાછાણીએ અરજીઓની રજૂઆત કરેલ, તેની આજરોજ તપાસ હાથ ધરવામાં આવી। જગ્યા ઉપર જોતા આજે 11 જેટલા વૃક્ષોનું જડમૂળથી કટિંગ કરેલ છે અને એ વૃક્ષો હાલ જગ્યા ઉપર ડાળીઓ જોવા મળેલી છે અને આની વધુ તપાસ માટે મામલતદાર શ્રી સાહેબને આજરોજ રોજકામ કરી અને અહેવાલ કરવામાં આવશે।